હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ધમુસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું અસલ કાઠિયાવાડી દહીં તીખારી। તો તેના માટે મેં સૌથી પહેલાં તો એક મોટો વાટકો લઈ લીધો છે અને તેમાં 1.5 ચમચી લસણની ચટણી લીધી છે। આ ચટણીમાં મેં 10થી 12 નંગ છે ને એ લસણની કળી અને લાલ મરચું પાવડર, અને આ લાલ મરચું પાવડરમાં કશ્મીરી અને રેશમ પટ્ટો મરચું લીધું છે। તમે જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે લાલ મરચું પાવડર લેવાનું। અને તેમાં મેં 5 થી વધારે હળદર એડ કરી છે અને નાની 1.5 ચમચી ધાણા જીરું પાવડર એડ કરેલ છે। ત્યારબાદ 5 ચમચી નમક લીધું છે। તમે તમારા સ્વાદ પ્રમાણે નમક લઈ શકો છો। હવે તેમાં આપણે પેસ્ટ બનાવવા માટે થોડું પાણી એડ કરીશું। પાણી વધારે નથી ઉમેરવાનું, ખાલી થોડી ઢીલી પેસ્ટ બને ને તેટલું જ પાણી ઉમેરવાનું છે। અને આવી રીતે આપણે મિક્સ કરી અને પેસ્ટ બનાવી લઈશું। તો જુઓ, પેસ્ટ આપણી બની ગઈ છે। હવે આપણે ગેસ ઉપર એક પવાલું ગરમ થવા મૂકી દઈશું અને તેમાં આપણે 1.5 ચમચી સિંગ તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે 1.5 ચમચી રાઈ ઉમેરીશું અને રાઈ ફૂટવા લાગે ને એટલે તેમાં આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું। દહીં તીખારીમાં જીરું નાખતા નથી, પરંતુ અમારે બધાને જીરુંવાળી દહીં તીખારી ખૂબ જ ભાવે, એટલે હું તેમાં જીરું એડ કરું છું। હવે બંને રાઈ અને જીરું ફૂટવા લાગ્યા છે એટલે તેમાં આપણે હિંગ એડ કરી દઈશું અને પછી જે લાલ ચટણીવાળો મસાલો બનાવ્યો છે ને તે એડ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરીને વઘાર છે એ ઉડે નહીં અને વઘારની સુગંધ છે ને એ આમાં બેસી જાય। અને વાટકામાં પણ મસાલો ચોટેલો છે તો તેમાં પણ આપણે થોડું પાણી એડ કરી અને વઘારેલ મસાલામાં ઉમેરી દઈશું। હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યાં સુધી ધીમા ગેસ ઉપર ચડવા દઈશું કે જ્યાં સુધી તેમાં રહેલું પાણી બળી ન જાય ત્યાં સુધી। તો મસાલો બરાબર પાકી ગયો છે અને લસણની ચટણીની પણ ખૂબ જ સરસ મજાની સુગંધ આવી રહી છે। દહીં તીખારીમાં લસણનો ટેસ્ટ હોવો ખૂબ જ જરૂરી છે, જેથી લસણ હોવું તો વધારે જરૂરી, માટે વધારે પણ પ્રમાણમાં લસણ ઉમેરવું। તો હવે મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે ગેસને બંધ કરી દઈશું અને મસાલો હલકો ઠંડો થાય ને ત્યાં સુધી થોડીવાર રાહ જોશું, કેમ કે જો ઘણી વખત દહીં તીખારી છે ને એ ફાટી જાય છે। તો તેનું કારણ એ છે કે તમારે ગરમ તેલમાં દહીં એડ કરી દો ને તો દહીં છે ને તે ફાટી જવાની શક્યતા રહે છે। હવે મસાલો થોડો ઠંડો થઈ ગયો છે તો તેમાં આપણે દહીં ઉમેરી દઈશું। તો દહીં છે ને તે મેં ઘરનું તાજું બનાવેલું મોડું દહીં લીધું છે અને તેને આપણે એડ કરી દઈશું। દહીં છે તે હંમેશા તાજું અને મોડું હોય ને એ જ લેવાનું। દહીં તીખારીનો ટેસ્ટ તો જ સારો આવે છે, કેમ કે ખાટું દહીં હોય ને તો તીખારી છે એ આપણને ખાટી લાગે છે। હવે આપણે દહીંને બરાબર મિક્સ કરી લઈશું। ઘણા છે ને તે દહીંને એક રસ જેવું કરી અને લે છે, પરંતુ આવું ઢેફાવાળું દહીં હોય ને આખું પાખું દહીં જ એડ કરવું। આ દહીંને વધારે મિક્સ નહીં કરવાનું। હવે આપણે તેમાં ધાણા ભાજી પણ ઉમેરી દઈશું। દહીં તીખારી ઘણી અલગ અલગ રીતે બને છે, પરંતુ અસલ કાઠિયાવાડી દહીં તીખારી તો આવી જ રીતે બને। તો આપને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે નવા જ આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી બધાને આવજો।